ધર્મનું આચરણ ન કરવું ને પાખંડ ધર્મનો કલ્પિત ધર્મનું આચરણ ન કરવું. ધર્મ છે એ તો આપણે જે આશ્રમમાં જન્મ્યા એ બરાબર છે, એનો ત્યાગ પણ નથી કરતા, પણ કલ્પિત પાખંડ એ જે ધર્મ છે એની અંદર કેટલીક વખત આપણને પ્રતીતિ આવે છે. ઓલા લોકો તમારી કરતા વધારે તાળીઓ પાડીને ભજન કરતા હોય, તમારી કરતા મોટો ચાંદલો કરતા હોય, તમારી કરતા સારા દેખાવાનો પ્રયત્ન કરતા હોય, એ એવા હોય તમને થાય મારા ખરા આ ભગત એ ખરા એમ. એટલે તમે કઈ નહીં શું કહો, ભગવાનનું ભજન તો કરે છે ને એમ કહો, એમાં જ ગુણ લીધો. એનું પરિણામ શું આવે? એનું પરિણામ શું આવે? માનસમાં એટલું પરિવર્તન થયું, આપણને એનો ગુણ આવ્યો. પીરાણા ધર્મ આખો એમાં ઊભો થયો છે. ઉપરથી હિન્દુની ક્રિયા, અંદરથી બીજી ક્રિયા. માણસને એવી ટેવ છે, હા કહેતાય વાર નહીં, ના કહેતાય વાર નહીં, જોવું જાણવું પૂછવું નહીં. એટલે શાસ્ત્ર ના પાડે છે, પાખંડ ને કલ્પિત શાસ્ત્રની મર્યાદાથી પોતે માણસે સર્જેલો હોય, ધર્મ મર્યાદાથી વિરુદ્ધ હોય. માણસ બહુ સર્જે, બહુ આઈડિયા લગાવે, એવા કેટલાય ચાલે છે આજે. એની અંદર હજારો માણસો જોડાય, ઓછું પાળવાનું હોય, ન પાળવાનું હોય, આધુનિક હોય, બીજું ત્રીજું હોય, આપણને રૂસતું હોય, એવા ઘણા બધા મોટા અખાડા ચાલે છે, જેમાં ઈશ્વર તત્વની ઉપાસના ન હોય, આઈડિયા જ હોય ખાલી એની પોતાની, અને એમાં પોતાનું પ્રભુત્વ હોય, બીજું કાંઈ નહીં. કેટલાક મંત્ર સાધ્ય હોય, કેટલાક હિપ્નોટિઝમ વાળા હોય, ઘણું બધું હોય, કેટલાક વશીકરણ વાળા હોય, મલિન દેવોની સાધના વાળા હોય. આપણને એનો ખ્યાલ ના આવે, એની અંદર ક્રિયાઓ બધી જુદી હોય, તમે પેઠા પછી નીકળી ન શકો એવા હોય, ઘણા બધા છે. આપણે ત્યાં આ બાજુનો પ્રચાર અહીંયા છે ઘણા બધા, પણ એમપી, યુપી, બિહાર, બંગાળ, આસામ એના જ ભરેલા. ભગવાનની ચોખ્ખી ઉપાસનાવાળા ત્યાં જૂજ માણસ તમને મળે. એટલે તોફાન માત્ર એ બાજુ, દરિદ્રતા દુઃખ વધારે એ બાજુ. તોફાન એટલે બહુ તોફાન, એ કાયમને માટે. માણા મારું માખ મારવી હરખી, એમાં કશો નહીં, કેસ ને ફેસ ને એમના ચાલ્યા જ કરતું હોય. એમના તમને રસ્તામાં જ મળે રોડ ઉપર કે ભાઈ આ શું થયું, પેલા એને ત્યાં ગામમાં આને માર્યો, આ ગામમાં આને માર્યો, આને આ માર્યો. તો કે અહીં તો ચાલ્યા જ કરે. આપણે સાયકલ પ્રવાસમાં મેં જોયું તો મને મેં કીધું તો કે આ તો દરરોજ કેટલાય આ તો મરતા અમને ચાલ્યા જ કરે કે છે અહીં તો. લ્યો, માખ મારવી માણસ મારો સરખું. એટલા માટે મહારાજ પોતાના આશ્રિતજનોના પ્રત્યે કહે છે કે પરધર્મ, પાખંડ ધર્મ, કલ્પિત ધર્મનું આચરણ કરવું નહીં. પોતાનો જે ધર્મ છે, એટલા માટે ગીતાજીમાં શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું ને, પરધર્મ ભયાવહ. પારકો ધર્મ છે ને એ મુશ્કેલી કરે. મુશ્કેલી કરે એટલે નીચા માણસને ઉતારી નાખે. એની અંદર બ્રાહ્મણ હોય
બ્રાહ્મણ તો ઊંચ છે, એની ક્રિયાઓ ઊંચ છે, બધું ઊંચ છે. કેવો ભગવાને જન્મ આપ્યો. અને મુંબઈમાં જઈને બૂટની દુકાન નાખે, ચંપલની દુકાન નાખે તો ત્રીજી પેઢીએ શું થાય? બીજી એક પેઢી ચાલી જાય, પણ બીજી ત્રીજી પેઢીએ શું થાય? એ શાસ્ત્ર ના પાડે છે. ઘણા બધા ઉદ્યોગો છે, એવું કશું નહીં કે ભાઈ બૂટની દુકાન નાખે તો રોટલા મળે. એને સમજવાની વાત છે. એની અંદર આ બધી લોમ વિલોમ પ્રતિ જાતિઓ ઉત્પન્ન ક્યાંથી થઈ? 4 જ આશ્રમમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યની અંદર તમે જુઓ, એક જ્ઞાતિની અંદર બ્રાહ્મણમાં 84 જાતના, અત્યારે તો કેટલી 62 જાત છે. પહેલાં 84 જાત હતી. ડાંગર 84 પ્રકારની, બ્રાહ્મણ 84 પ્રકારના. ક્ષત્રિયોમાં પુષ્કળ. આપણે શેમાં છીએ ખબર જ નથી. લો, આપણે વૈશ્યમાં ગણીએ. લેવા પાટીદાર ને, કડવા પાટીદાર ને, પટણી પાટીદાર ને, ઓલા પાટીદાર, કઈ જાત થઈ ગઈ. એના બધા કારણોમાં આવું હોય છે. શ્રીજી મહારાજે બહુ ભાર નથી આપ્યો, પણ શાસ્ત્રની રીતે આશ્રમ ધર્મ, વર્ણાશ્રમ ધર્મ પાલન કરવો એ મહારાજની શીખ છે. હવે આપણે ધર્મનું પાલન કરીએ છીએ, પાખંડ કલ્પિત ધર્મને આપણે નથી માનતા. આપણે સત્સંગમાં છીએ, શાસ્ત્રને જાણીએ છીએ, તો પણ પછી મહારાજ આગળ પાછી એને પુષ્ટિ કરનારી વાત કરે છે. કૃષ્ણ ભક્તિ સ્વધર્માદ્વા પતનમ યસ્ય વાક્યતઃ. કારણ કે માણસને ઝેર આપે તો શરીર પડે, વાતમાં ઝેર જો આપે તો તમારો આત્મા પડે, આત્માનો નાશ થઈ જાય. એટલે ભગવાનની ભક્તિથી પડી જવાય. ઘણા બધા એવા વાક્યો, એવી કથાઓ, એવું બધું આવે. સ્વયં બ્રહ્મરૂપ ફરે, આમ બ્રહ્માસ્મિ થઈ તમને બ્રહ્મ બનાવી દે, પછી કશું કરવાનું જ ના રહે. એમ સ્ત્રી પુરુષનો ભેદે ના રહે, કાંઈ ના રહે. એવું વાક્યમાં, શાસ્ત્રની અંદર કથા આગળ ભાગવતો હોય એટલે ભાઈ તમે બેઓ જ સાંભળવા. એમ એના મુખથી કથા વાર્તા ક્યારેય સાંભળવી નહીં. હવે એ તમને ક્યાં તો શાસ્ત્રનું જ્ઞાન હોય તો ખ્યાલ આવે કે આ ના બે, નહીં તો શું ખ્યાલ આવે? આ શું બોલે છે, આ વિપરીત બોલે છે, એ તો તમને ખ્યાલ ક્યારે આવે? તમને જ્ઞાન હોય તો આવે, નહીં ના આવે. ભગવાને કેટલી સુંદર વાત કરી. ભગવાનની ભક્તિ ધર્મથી પડી જવાય. આપણે મેન તો એ જોવાનું. મુંબઈ છે એટલે 8 નંબરનો રસ્તો છોડાય નહીં, એ પહેલું જોવું પડે. ગાડીનું વ્હીલ છે, નીચે જાય તો નીચે ખાડા હોય, ગાડી ગતિ ના કરે, ઊંધી પડે. પેલો 8 નંબરનો હાઈવે તમારે પકડી જ રાખવો પડે. જવું છે મુંબઈ એટલે કોઈનું મનાય નહીં. કોઈ કે અહીં આવો જલ્દી પહોંચાડી દઈએ અને એને માને તો ગાંડો કહેવાય. એટલે 8 નંબરનો હાઈવે ઉપર અડકે પડકે ખાડા હોય છે, કેમનો જલ્દી તને પહોંચાડવાનો? એમાં ચાલે જ નહીં, એ મૂર્ખતા છે. ભગવાનની ભક્તિ ધર્મ બે જાય તો પતી ગયું. શું રહ્યું? એવી વાણી સાંભળીએ તો ઉપવાસ કરવો, એવું શાસ્ત્રનો મત છે. ઉપવાસ કરવો પડે, નાહવું પડે. પહેલા મોટા સંતો સંપ્રદાયમાંથી કાઢી મૂકેલા હે ને, વિમુખ એને કહેવાય. એ જો આવી ચડ્યા હોય મંદિરમાં, ગમે તે મંદિર ધોઈ નાખે. બોલો, હા અહીંયા વિમુખ બેઠા, આમ તેમ ફલાણું એમ કરી મંદિર આખું ધોઈ નાખે. ભગવાનની આજ્ઞાથી વિમુખ થયા. પાળવાનો ડોળ બતાવ્યો ગમે તેટલો, પણ સ્થાન ભ્રષ્ટ થયા ને. આંગળીથી નખ તમે જુદો કર્યા પછી નખને કોણે હંગરી રાખ્યો? હોનાની ડબ્બી ફેંકી જ દેવાનો હોય, છૂટો પડ્યો એટલે. પછી કાંઈ નહીં.
એટલે ગાડીએ ડબ્બા જોઈન્ટ હોય એટલે ગાડી કહેવાય, પણ ડબ્બો એક છૂટો હોય તો એ ડબ્બો જ કહેવાય. એમાં કાંઈ નહીં, કોઈને સામુય ના જોવે એ, કારણ કે એ ક્યાંય પહોંચાડવાનું નથી. એમાં બે ઇસ્યુ તો એમ, એ ડબ્બો જ કહેવાય, ગમે એટલો રૂડો રૂપાળો હોય. એટલે એ જ્ઞાન આપણને જરૂરી છે, કારણ કે આપણે ફરતા માણસો ગમે ત્યાં જતા ને આવતા ને બીજે ને ત્રીજે ને ક્યાંક ને ક્યાંક કોકનો ને કોકનો સંગ થાય, અસર થાય. એવું ઘણું છે. મુંબઈમાં જ છે ને, મુંબઈના પાછળ છે ને, મુંબઈ સભા મંડપમાં છે, બધું છે એમ. સત્સંગ ચાલે છે ને બહુ સરસ વાત કરે તમે, હા સારું હારા કરતા કરો સાંભળો એમ. બાહુબેન મેં તો યાર તમે લોકો આવો તો કે હું નહીં જતો, આ નાગલો જાય છે. આ ગઈ પૂનમ ને એની આગની પૂનમે પ્રદક્ષિણામાં મને ભટકાઈ ગયા કે મેં કહ્યું બાહુબેન તમે કેવા માણસ છો? અરે કે હું નહીં જતો, કે આ નાગલો જાય છે કે હા, સારું લાગ્યું, મીઠું લાગ્યું, ચોંટી ગયું, આંધળા થઈ ગયા. એટલે આ જીવની પ્રકૃતિ છે, ક્યારે બગડી જાય કહેવાય નહીં. આના ઉપર ભરોસો શાસ્ત્ર નથી રાખતા. એટલા માટે ભગત છેલ્લા શ્વાસ સુધી રહે તો ગંગા નાયા, બહુ મોટું પુણ્ય કહેવાય. એટલા માટે મહારાજે ના પાડી. હવે મહારાજ કે છે સ્વ પર દ્રોહ જનનમ સત્યમ ભાષ્યમ ન કરી ચિત. આપણે ભગવાનના ભગત ખોટું ન બોલીએ અને બધી આગળ વાત આવી. ધર્મનો ત્યાગ ન કરીએ, ભગવાનની ભક્તિ કરીએ, દેવો બધા રસ્તામાં નમસ્કાર કરીએ, એવા ઉત્તમ આપણે ભગવાનના ભક્ત છીએ. પણ જ્યાં સ્વ પર દ્રોહ, દ્રોહ એટલે મરણ, અહીંયા મરણ શબ્દ લેવાનો, એવી આપત્તિ આવે ત્યાં સત્ય ભાષણ ન બોલવું. મહારાજ અહીં કહે છે એમાંથી ઉગરી જવાતું હોય તો અસત્ય બોલીને ઉગરી જવું. હામાને અસત્ય બોલીને સારો માણસ ઉગારવાનો તો ઉગારી લેવો. ભૂલ કરી કદાચ માની લઈએ, ત્યાં તમે સત્ય બોલવા જાઓ તો દોષ લાગે એવું લખે, અસત્ય ભાષણ છે, એ શાસ્ત્ર ના પાડે છે. કેવું ખરી કટોકટીમાં એની અંદર બધા પ્રસંગ બતાવ્યા છે ભાષ્યકારોએ કે ભાઈ લગ્ન પ્રસંગ હોય, સર્વસ્વ જીવિકા વૃત્તિ જતી રહેતી હોય, એવા બધા એમાં પ્રસંગ બતાવે. એવે સ્થાનમાં બ્રાહ્મણ માટે, સાધુ માટે, મંદિર માટે એવું બધું લખ્યું છે. ગાય માટે ક્યાંય ખોટું બોલવાનું થાય અને એ ઉગરી જતું હોય તો ખોટું બોલવામાં કોઈ વાંધો નથી. બધા સ્થાન બતાવ્યા છે. એમાં સ્વ પર દ્રોહ એટલે ત્યાં મરણ, એવી કટોકટી લેવી પડે. અને એ શાસ્ત્રમાં એનું વિધાન એ જ પ્રમાણે છે. ત્યાં સત્ય ભાષણ નહીં બોલવાનું. એટલા માટે જ ભગવાન જ્યારે મહાભારતની અંદર ઘણી બધી બાબત એ લડાઈમાં આવ્યો. મહારાજે વચનામૃતમાં લખ્યું કે મહાભારતની અંદર ઘણા બધા અધર્મના ટાઈમો આવ્યા. અધર્મ એટલે કર્ણ જ્યારે પોતાનો રથનું પૈડું કાઢવા માટે નીચે ઉતર્યો ત્યારે ભગવાન અર્જુનને કે હવે બાણ માર, એટલે હવે મરાતું છે, એ બિચારો નીચે કામ કરે છે એમ. એ ચોખ્ખો અધર્મ છે. ભગવાન કે અત્યારે જ માર, હવે હું તને કહું છું માર. એવા અધર્મ એવા કઈ આવ્યા. પણ અર્જુનજીને સ્વરૂપ નિષ્ઠા હતી એટલે ભગવાને કહ્યું એમ કર્યું તો એને કોઈ દોષ લાગ્યો નહીં. ધર્મરાજાને શાસ્ત્ર નિષ્ઠા હતી, આને ખોટો માર્યો, હવે આ બધાને મારીને ક્યાં જવું. એ શાસ્ત્ર વાંચન શાસ્ત્ર ઉપર વિશ્વાસ, એ શાસ્ત્રની જ વાત, ભગવાનની વાત ન મારે.
ધર્મરાજાને શાસ્ત્ર નિષ્ઠા હતી. મહાભારત પછી બહુ ગ્લાનિ પામી ગયા. ભીષ્મ પિતામહ પાસે લઈ ગયા અને બધો ઉપદેશ આપ્યો. ત્યારે કંઈક એની શંકાઓ ટળી. ભગવાનથી તો માન્યા જ નહીં. એટલે શ્રીજી મહારાજ અહીંયા સત્ય ભાષણ ક્યાં ક્યાં કરવું, સત્ય ભાષણ ક્યાં ક્યાં કરવું એનું શાસ્ત્રકારો અહીંયા વિધાન. આ તો મહારાજ આટલું લખ્યું, સ્વપરદ્રોહ જનનમ સત્યમ ભાષ્યમ ન કરી. કૃતજ્ઞ સંગ તક્તો, જે કર્યા કૃતને ન જાણે એને કૃતજ્ઞ કહ્યો. કૃતજ્ઞનો સંગ શાસ્ત્ર ના પાડે. મહારાજે વચનામૃતમાં વાત કરી છે કે સેવકરામ નામે સાધુ મળ્યો, માંદો પડ્યો અને અમે સેવા કરીને હાજો થયો. એનો એક મણ બાર અમે ઉપાડીએ. અમને કોઈ દાડો ખાવાનું પૂછ્યું નહીં. હાજો થયા પછી માળા લઈને ચાલે. મહારાજ કે છે એના પૂરતું જ ખાવાનું મગાવે, અમને ના પૂછે. સાધન હતું એની હારે. પછી અમે એમ જાણ્યું કે આ કૃતજ્ઞ જીવ છે, એટલે અમે એના સંઘનો ત્યાગ કરી દીધો. કૃતજ્ઞ ઉપકારને અપકારમાં ખપાવે. પાંડવોએ સતત કાયમને માટે કૌરવોનું હિત ઈચ્છ્યું અને કૌરવોએ સતત પાંડવોનું અહિત ઈચ્છ્યું. કેટલી મોટી વાત! એમાં અહિત ઈચ્છ્યું એટલે પાંડવોનું અહિત તો થતા થાય, પણ કૌરવોનું અહિત થઈ ગયું. બધા કુળે સહિત નાશ થઈ ગયો. અને પાંડવો વિજયી થયા, તરી ગયા, ભગવત પ્રિય થયા અને ભગવત સમીપમાં ગયા. કારણ કે રાત દિવસ ભગવાનના ઉપર ભરોસોથી ચાલતા પાંડવો. એ કે સાચું પૂછવાનું એમને, અને ભગવાન એની ચિંતા દ્વારકામાં હોય તો રાખે. ક્યાં દ્વારકા ને ક્યાં દિલ્હી, એ કંઈ નજીક થોડું હતું. છતાંય પણ વારે વારે માણસો મોકલીને પોતે જઈને શું પરિસ્થિતિ છે, શું છે, કૌરવો આમને પજવતા નથી, દુઃખ દેતા નથી, ને શું છે બધું જોયા જ કરે, જોયા જ કરે. એને માટેના ઉપાયો એ શોધ્યા જ કરે ભગવાન. ભક્ત થાવું ને આ મોટો લાભ છે. એટલા માટે શ્રીજી મહારાજ આપણને કૃતજ્ઞ જીવાત્માના સંગનો ત્યાગ કરવાનો કે, અને કોઈની લાંચ ન લેવી. આ મહારાજે 3 વાત એક શ્લોકમાં મૂકી છે. લાંચ છે એ હામાનું લોહી પીવે છે, એને કામો એટલે આપે. એ કઈ મનથી ઉદારતાથી દાન થોડું છે, કકળીને આપે. ના હોય તો ઉછીનું લાઈને આપે. કામ કરવું છે એટલે એ પૈસો જે લાંચ લે એને દુઃખરૂપ થાય, સુખરૂપ ના થાય. લાંચ મહારાજ કે મોટા સ્થાનો ઉપર હોય તો લાંચ ક્યારે પણ અમારા આશ્રિતોએ લેવી નહીં. ઘણા ઘણા ભગવાનના ભક્તો કલેક્ટરના પદ ઉપર, ગવર્નરના સેક્રેટરીઓમાં, રાજાઓ ઘણા બધા થયા. આ રેલવેના, પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર ભોગીલાલભાઈ ત્રિવેદી હતા. બહુ પવિત્ર, હાથ જોડીને જતા, કોઈને કે નહીં કાંઈ, પણ એનો એવો પ્રભાવ કે મુંબઈથી એનું સલૂન નીકળવાનું હોય એટલે અમદાવાદ સુધીના બધા સ્ટેશનોવાળા સજાગ થઈ જાય કે ભોગીલાલભાઈ નીકળ્યા છે. પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર બ્રિટિશ સરકારે બનાવેલા, નોન મેટ્રિક. સરકારે બહુ આગ્રહ કર્યો કે તમે લંડન અમારે ખર્ચે જાઓ, ભણો. ભોગીલાલભાઈ કે મારો ધર્મ ના રે, મારે નથી જવું. ડોંગરેને એક વખત કહ્યું ભાઈ લંડન, તો કે લંડન સ્વચ્છતા છે, પવિત્રતા નથી. સ્વચ્છતા અને પવિત્રતામાં આકાશ પાતાળનો ફરક છે. ઘરમાં કીડી મકોડી, વાંજા ફાંજા, ફલાણું ગેલોડી કશું ના મળે, એમ ખરું. રોડ રસ્તા સાફ, ધૂળ ના ઉડે, એવી બધી વ્યવસ્થાઓ ખરી.
પણ બૂટ પહેરીને આખા ઘરમાં ફરે, પવિત્રતા ના મળે. પૂજા ક્યાં કરવી? ચારે બાજુ બૂટ પહેરીને ખાવાનું, બૂટ પહેરીને ફરવાનું એમ. એટલે ઈશ્વરી આરાધનામાં પવિત્રતા પહેલી જોઈએ, ચાલે નહીં. પૂજા પાઠ આપણે કરવા માટે બેઠા કે કરવાની થઈ કે લાઈન પેશાબ કરી આવું, પેશાબ લાગ્યો છે તો ફરીથી ના આવવું પડે, ચાલે નહીં એમ. પવિત્રતા જુદી વસ્તુ છે. એટલે એ નથી ત્યાં, એ તો હકીકત છે. અમેરિકા કોઈ પણ દેશમાં એ વાત ના મળે. ચોખ્ખાઈ ખરી એવું રાખે, પવિત્રતાની. દેવ જેવો થાય ત્યારે દેવ એની ક્રિયા અંગીકાર કરે છે. આપણને બધી આધ્યાત્મિક વાત છે ને, દિવ્ય વાત છે. દિવ્ય વિજ્ઞાન કઈ ગણું મોટું છે આના કરતા, કઈ ગણું. કઈ ગણું મોટું છે. કેવું છે કે ભાઈ અર્જુનજીને શોક થયો, ભગવાને વાત કરી, માની નહીં. એને ભગવાને તે દિવ્યમ ચક્ષુ દદામી, હું તને દિવ્ય ચક્ષુષ આપું તો આ જો મારું સ્વરૂપ, વિરાટ સ્વરૂપના દર્શન કરા. ઓહો, બધા એમાં, મહાભારતે એમાં, બ્રહ્માંડે એમાં, એ એમાં, કૃષ્ણ એમાં, રથે એમાં, બધું દર્શન થયું. એને કઈ ગતાગમ ન પડે, આ તો બધું ભગવાન કરે છે. ત્યારે એને ખ્યાલ આવ્યો, દિવ્ય દ્રષ્ટિથી દિવ્ય આધ્યાત્મિક સ્વરૂપના દર્શન પરમાત્માના થયા. માયા આ તો કઈ નથી, મહામાયા. જ્યારે બ્રાહ્મણના બાળકને લેવાને માટે શ્રી કૃષ્ણ ભગવાન ભૂમા પુરુષના લોકમાં ગયા, તે વખતે સુદર્શન ચક્રની એક એક ધારમાં હજાર સૂર્યનું તેજ છે. એ આખું ઘોડા અટક્યા, રથ અટક્યો એટલે સુદર્શન ચક્ર ભગવાને આગળ મૂક્યો, રસ્તો દેખાય ઘોડાને. એટલે ઘોડા દિવ્ય, બધું દિવ્ય. તો એક દીવા જેટલો જ પ્રકાશ પડ્યો, ગતિ ન થાય. લ્યો, હજાર સૂર્યના તેજવાળું સુદર્શન ચક્ર એક એક ધારામ એને આગળ મૂક્યું. ત્યારે મહામાયાનું તમ તોય વિંધી શક્યા નહીં, આગળ દેખાય નહીં. દીવા જેટલો, ખદ્યો જેટલો પ્રકાશ પડ્યો. ધીમે ધીમે ઘોડા ચાલ્યા. કેવી મહામાયા છે. હવે આપણે અહીં સાધારણ મેઘરવો પડે તો રોડ ઉપર ગાડીઓ અટકી જાય છે, દેખાય ને લાઈટ કરે. અહીંનો જ ખેલ જોવો ને તમે, સહેજ મેઘરવો ઉપરથી વરસે તે રોડ ઉપર ટ્રાફિક જામ. લ્યો, આ તો કાંઈ નથી, કશું જ નહીં. ઓલું તો મહામાયાનું તમ વિંધવાનું, અબજો માઇલ લાંબુ. આ બધી ઈશ્વરી સૃષ્ટિ આ જીવને ગજા બહાર છે. વિચાર શક્તિથી એને પહોંચી ન વળે. મોટા મોટા ભક્તો અંદર ગોથા ખાઈ ગયા. ભગવત કૃપા હોય એટલે મહારાજ. એટલા માટે ઈશ્વરી સૃષ્ટિ આ બે પ્રકારની મુક્તિ લખી. એટલા માટે સદ્ય મુક્તિ ને ક્રમ મુક્તિ. આપણે સીધા ભગવાનના ધામમાં જઈએ એ સદ્ય મુક્તિ. બીજી ક્રમ મુક્તિ આવે. ભગવાનને કહે મારે તો બધું જોતું જોતું જવું છે, એટલે પહેલું વિમાન લઈ લો જમપુરીમાં, પછી સ્વર્ગમાં, પછી બ્રહ્માના લોકમાં. આ બધું જોતું જોતું મારે જવું છે ધામમાં. આપની સૃષ્ટિ એને ક્રમ મુક્તિ કહેવાય. તો એ મહારાજ એ પ્રમાણે વિમાન લે, બધું બતાવતા બતાવતા લઈ જાય. આ સમાધિમાં કેટલા જીવોને બધું જોતા જોતા પછી ધામમાં જાય. એવા બી જીવો સમાધિમાં મહારાજ મોકલતા. એટલે ઈશ્વરી જે લીલા છે ને એ બહુ જબરી છે.
આવા કઈ બ્રહ્માંડ આપણે બધા દુનિયામાં બધા દેશો જોઈ શક્યા નથી, બધા પ્રાણી જોઈ શક્યા નથી, બધા સમુદ્રોમાં આપણે જઈ શક્યા ફરી વળ્યા નથી, કશું જ નથી, કાંઈ નથી. એમ આપણે શું જન્મ્યા 100 વર્ષ રહ્યા, શું જોયું, કેટલું જોયું? કાંઈ નહીં, કિંચિત હળી માત્ર જોયું જ નથી એમ કહેવાય. અહીંથી બહુ મુંબઈ જઈએ ને કલકત્તા જઈએ, લંડન જઈએ ને અમેરિકા જઈએ, એ શું એ વિશ્વના નકશામાં આટલું જ કહેવાય. એમાં કાંઈ નહીં, એના કરતાં કઈ ગણું અપરિમિત છે. આ વૈજ્ઞાનિકો કહે છે આ તો હજારો સૂર્યો, લાખો કરોડો સૂર્ય આકાશ ગંગામાં છે. લ્યો, આ તો એક જ આપણે જોયો. એટલે બહુ ચિત્ર વિચિત્ર ઘટના ઈશ્વરે કરી છે, જેને પામી શકાય નહીં, સમજી શકાય નહીં. ત્યાં આપણે 2 હાથ જોડવા પડે, 2 હાથ ને ત્રીજું માથું, બીજું કાંઈ નહીં. એમાં બળ કામ ન કરે, બુદ્ધિ કામ ન કરે. જેટલું કે એટલું કરે એનું નામ ડાયો માણસ. નિશાળે આપણે જઈએ, માસ્તર કે એટલું કરે, કે એટલું લેશન કરે, બસ એટલો ડાયો માણસ. જ્ઞાન તો અગાધ છે, સમુદ્ર જેટલું છે, એનો પાર ના આવે. એટલા માટે મહારાજે સત્ય ભાષણ ક્યાં કરવું ને અસત્ય ભાષણ ક્યાં કરવું એનો વાત કરી. અમુક ઠેકાણે સત્ય તમે બોલવા જાઓ તો એ દોષ લાગે. મનુષ્ય જીવન ટકાવવું છે, જરૂરી છે. ક્યાંક એવા પ્રસંગ આવી જાય તો ક્યાંક અસત્ય પરોપકારને અર્થે બોલવું પડે, તો એમાં કંઈ વાંધો નથી. એના બધા સ્થાનો મહારાજે કહ્યા. હવે મહારાજ કે છે ચોર પાપી વ્યસની નામ સંગ પાષંડી નામ તથા. હવે આ બધાની આગળ બધી વાતો તો થઈ ગઈ, પણ ચોર પાપી વ્યસની પાખંડી કિમિયાએ કરીને જનનો ઠગનારો, આનો સંગ ના કરવો, એ વાત આવી. આપણે નથી કરતા ક્રિયા, મહારાજે ના પાડી એટલે. પણ એ ક્રિયા કરતો હોય એનો સંગ કરો ને તોય પાછી મુશ્કેલી છે. એટલે ચોર છે, ચોરી કરતો હોય, આપણે ચોરી ના કરતા, બેઠૂઠ હોય, ભાઈબંધી હોય, ક્યાંક ને ક્યાંક હોય, આપણને ખ્યાલ ના હોય કે આવી મોટી ચોરીઓ કરે, જાણીએ એટલે એનો સંગનો ત્યાગ જ દેવો. પાપી જીવ હોય, નાના મોટા પાપ કરતો હોય, મરગિયા કરતો હોય, પશુ પક્ષીની હિંસા કરતો હોય, ઘણા બધા પાપના રસ્તાઓ છે. એ જીવનો સંગ, એમાં સંગ એટલે તમે એની હારે બેસો, ઉઠો, સૂવો, ખાઓ, બોલો, તમે મોઢું નાખીને વાત કરો, એ બધું જ દોષરૂપ. એક વસ્તુ નહીં, સાથે આસન નાખીને સૂવો એ દોષરૂપ. એટલું જ એને દોષ લાગે છે. વ્યસન છે 18 પ્રકારના. એવો જે જીવાત્મા હોય એનો પણ સંગ નહીં કરવાનો. 1 દિવસ 2 દિવસ 3 દિવસ આ બધી બીડીઓ તમાકુ આ બધું નીકળ્યું, એ બધાના ઘેર ઘેર વ્યસન કેવી રીતે થાય? આ પ્રચારથી આ એક પીવે, 2 જણ હાલે, બીજો પીવે, 3જા પીવે, એમ કરતા 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 એની પાછળ થોડા કઈ સાધુ રોક્યા છે કે બધે કથા એની કરે છે પીવો. પણ ખૂણે ને ખાંચકે એનો પ્રચાર કેમ થઈ ગયો? આ ચા ખૂણે ને ખાંચકે પેલા કંપનીઓ મફત આટલી પડી ગઈ હાલતા, બધે ફરે, લો તમે પી જુઓ તો ખરા, મફત હાલે, આટલી નાની પડી ગઈ બનાવી, 1 કપ થાય એટલી. એમ કરતા કરતા આજે તમે જુઓ કરોડો ટન વપરાય છે. એટલે મારા ના પાડે છે. પાખંડી એવી રીતના જીવ હોય, કિમિયાએ કરીને જનનો ઠગનારો હોય, જાત જાતના કિમિયા કરે. લોખંડનો ગોળો હોય એને ઉપરથી ગલેટ કરીને હોનાનો
કરીને વેચતો હોય, એમાં શું થાય કે આપણે જાણીએ એટલે આપણે એનો સંગ જ ના કરીએ. નહીં તો શું થાય કે કોઈક વખત એ આપણને ભીડામાં લે, માથાકૂટ ઊભી થાય, એવું શાસ્ત્ર ના પાડે છે. કામી નામ ચ ન કરતો જનવંચન કર્મણામ. આ બધા ઠગ માણસો છે શાસ્ત્રની અંદર, અને એ બધા 12 થી 4 માં નીકળે. પુરુષો ઘેર ના હોય, બૈરા હોય, જુદું જુદું વેચવાને બાને જોઈ જાય, જાણી જાય, પછી ચોરી કરવી હોય તો મકાન કયા બંધ છે ને કંઈ નહીં. બધી સોસાયટીઓમાં 12 વાગ્યા પછી જ નીકળે વેચવા, અમથા અમથા જાત જાતના કિમિયા કરે, જાત જાતનું કરે. દવાઓ લઈને નીકળે છે, કસ્તુરી લઈને નીકળે, અત્તર લઈને નીકળે, એમ એ બધી જાત જાતનું. હામા માણસને છેતરવાનો ઠગ વિદ્યા એને કહેવાય. એ બધું લઈને નીકળે. એક વાત અત્તરનો વેચનારો નીકળ્યો, 1 વાગે બરાબર ભરૂચ મંદિરમાં આવ્યો. હું તો ડોહા જેવો હતો. मन के अत्तर से बहुत अच्छा देव के लिए मारी ओली रमूजी पर कि मैंने आखी पेटी नु बोल जाए ना माथा को नहीं तारे वेचવું मटे बस मन के ये बराबर तमे कह્યું मारे जવું देश में मन के 15 रुपया आलजो ये करी भगत પડખે बैठेला मैं तो 50 आपू बोला हरिभक्त का आटला ओछा तो मैं 2 छानों में बोलीश नहीं वच्चे तो 50 आलो मैं कहूँ भाई अरे इतना स्वामी जी ओछा आम करे 75 में आपीने गयो हवे ये शीशा केवा हशे तेल हशे के अतर हशे के पाणी हशे अने शीशानी किंमत 75 रुपया में आपीने गयो आओ मारे ओले रमोदनी ते हवेला मैं बधु बोली जा ने तार जवुं मळे मतलब आओ आ बधाय जनना ठगनारा जात जातनु ए बधाय 12 થી 4 में निकले आजे दरेक सोसायटी में बहुत ध्यान रखવું પડે सावध રહેવું પડે मकानों ने जाळीओ अंदर ताळा मारवा पड़े हूँ बधाने कहूँ जाळी बनावी ताळो मार देवुं सीधो माणस प्रवेश करे ये चाले नहीं एटले ए आजथी ने अनादिकालथी चाले छे माणस ने केवी रीते ठगवो ए जात जातनी क्रियाओ तमे गमे एटलुं एनुं जतन करो આપણે નથી જોતા કે ભાઈ આપણો ખિસ્સોમાં 3-4 પહેર્યા હોય તો નીચે પૈસા હોય તો ખિસ્સો કપાઈ જાય છે આપણને ખ્યાલ નહીં રહેતો એમ આ બધી કિમિયાગીરી છે એની પ્રેક્ટિસ હોય તમને પેટે વાગી જાય ને એને ખિસ્સો કપાઈ જાય ને એના હાથમાં પાકીટ આવી જાય કેટલી મોટી વાત છે એમ પાછો ભીડો હોય એટલે એ બધી ઠગ વિદ્યા કિમિયા અને एमां आपणे नुकसान दरेक रीतनुं पैसानुं थाय मनमा ग्लानि थाय आपणे दर्शन करवा गया एटले विकृति आवे एम हाथ से 8 से 12 ना जोड़ा होय ए लई जाए तो आपणे दुख थाय एवुं बधुं थाय जीवने थाय महाराज के आ बधाथी दूर रहेवुं एनो संग नहीं करवानो एटले लेवुं ज नहीं एनी हारे कोई माथाकूट ज नहीं एमां लोभीए सस्तुं लेवा जईए त्यारे दुख ऊभुं थाय ए वात ज नहीं एनो ए रस्ते ज नहीं जवानुं आपणे खबर पड़ी ज जाय खरो भगत होय ने एने तरत खबर पड़ी जाय एटले ए करवानुं ज नहीं कस्तूरी मृगना डूटावाळा आवे छे ने बधा जो तमे ठेरे ठेरे कस्तूरी मृग एटला बधा छे के एने मारी मारीने बधा डूटा भेगा कर्या ए शक्य ज नथी एम ये बात साची पण ये शक्य बहु ओछुं प्रतिबंधित शास्त्र सरकार नो होय जवाय नहीं मराय नहीं पकड़ाय नहीं अने ये आवे महाजंगल में क्या होय फरता होय कि बधाय ने न होय एम कस्तूरी मृग बधाय नहीं एटले ए बधी वस्तुओं जेम हाथी होय तो हाथीना गंडस्थल में मोती पाके बधाने थोड़ा होय छे एम
એટલે એ વસ્તુ ભાઈ એને લઈને લોકોને છેતર્યા કરે, ગમે એવું લાવીને બતાવે ને છેતરે. મારા ના પાડી જનવંચન કર્મણા, એવા જીવોને ક્યારે પણ સંગ નહીં કરવાનો. આ બધા બહુ અગત્યના છે. વ્યવહારની અંદર કાયમ નડતા માણસો છે, કાયમ. એટલે બાય ભાઈ બધાને સાવધાનીની જરૂર. આમાં રસ્તામાં જતા નડે, તમને ભૂલવા પાડી દે વાતમાં. બેંકમાંથી પૈસા લઈ નીકળ્યા તો તમને ભૂલા પાડી દે, 50 બહે 500 વેરી નાખ્યા, તમારા રૂપિયા પડી ગયા. આપણી સહેજે પ્રકૃતિ એવી હોય, ન પડ્યા હોય તો વાંકા વળી હેડો ને કહે છે મારા છે એમ કરીને, ત્યાં ઓલું ઓલું પોટલું જતું રહે, અહીં 5-25 વીણવા. આપણી પ્રકૃતિ એવી, હા કે મારા જ છે એમ કરીને વાંકો વળે ત્યાં ઓલું પોટલું જતું રહે એમ. એ વાત જ નહીં. શાસ્ત્ર ના પાડે છે. બહુ લોકો આવી રીતે ઠગાય છે. આવા વ્યસનો ઊભા થાય એના શું કારણ છે? એ એના જ પ્રચારમાં હોય, એની જ વ્યવસ્થામાં એ લોકો હોય. અને 18 પ્રકારના વ્યસનમાં કોઈ પણ એક વ્યસન ગ્રાહ્ય નથી. જેટલા વ્યસન છે માત્ર આ ઓટલા ચોતરે નહીં બેહવાનું ભગવાનના ભક્તને કારણ જ એટલું કે એની અંદર કોઈ વાત ભગવત સંબંધી વિચારવાળી તો હોય જ નહીં. એમ સામાજિક ઓટલા, ગામના ઓટલા એટલે ઓટલા એમ, એમાં બીજું કાંઈ નહીં. ચોતરા રિટાયર્ડ માણસો હોય, ક્યાં જાય? ચોતરે જઈને બેસે. એવો એટલા માટે ચોતરા કરેલા. કાઠિયાવાડમાં એવા ચોતરા કર્યા ત્યાં વળી રામ લક્ષ્મણ એવું પધરાવેલું હોય, એટલે તુલસીદાસ. એટલે લોકો દર્શન કરવા કરે પણ બેહે તો ત્યાં જ. એમાં દેવ મર્યાદા બીજું ત્રીજું કાંઈ નહીં. એ મહારાજ આપણને ના પાડે છે. 28મા શ્લોકની અંદર મહારાજ કે ભક્તિમ વા જ્ઞાન માલંબ્ય શ્રીદવ્ય રસલો લુભા પાપે પ્રવર્તમાના શું કાર્ય તે સામ્ય સંગમ. ભક્તિને જ્ઞાનનું અવલંબન કરે અને છાની રીતે શ્રીદવ્ય રસાસ્વાદ. રસાસ્વાદ છે ને એક મોટો શત્રુ છે. ખાતા નથી પીતા નથી એમ કે ને એટલે તમે ડબલ લાવો. એક પ્રકૃતિ છે. ખાતા નથી પીતા નથી એમ કયું નથી, ડગલો કર્યો નથી એમ. ભાઈ ઓલો ખાવાની ના પાડે છે, પછી આપણે શું કામ છે? પણ એવું નહીં એમ. એટલે આ બધા જે સેવન પદાર્થ છે ને એને મહારાજે ક્યારે પણ એ સંગ જ નહીં કરવાનો. એમાં ચોખ્ખી વાત જે લખી છે, ચોખ્ખું શાસ્ત્ર છે. કથા વાર્તા ઉત્સવ સમયા થાય છે, એ સિવાય બીજે ક્યાંય પણ વધારે પડતું જે થાય એમાં ક્યાંય કશું ભેગ ભળેલો હોય એ હકીકત છે. વધારે પડતું કંઈક વાત થાય, ઘણા બધા એવું ખાંચે ખૂંચે ક્યાંય ને ક્યાંય બધે જ ચાલતું હોય. આપણો સંપ્રદાય હોય, બહારનો સંપ્રદાય હોય, કોઈ પણ હોય, એની અંદર કેટલાય જીવોને મનાવવાની ટેવ હોય, પૂજાવાની ટેવ હોય, બીજી ઈચ્છણા હોય, ઘણું બધું હોય. એને લઈને કોઈ મોટી વાત તમને કરે, કોઈ કંઈ કરે, કોઈ કંઈ કરે. જ્ઞાન ને ભક્તિનો અવલંબન કરીને ક્યાંય દેવદ્રોહ થાય, ક્યાંય બીજો દ્રોહ થાય, મહારાજની આજ્ઞાનો દ્રોહ થાય, ઘણું બધું કંઈક ને કંઈક તમને થાય. એમાં ક્યારેય પણ તમે ફળને ન પામો, કશું જ ન થાય. કારણ કે આ બધી વસ્તુની પાછળ ક્રિયા બીજી છે. ત્યાગ કર્યો, બહુ તપસ્વી ત્યાગી હોય એટલે પર્ણકુટીમાં રહે તો જંગલમાં જાય, એમાં શું વાંધો છે? બહુ ત્યાગી એ જંગલમાં રહેવાનું, એમાં કઈ વાંધો? ના ખાતા હોય તો વધારે સારું, એમાં શું વાંધો છે? એમ એ કોને કહેવાનું છે
કે અમે આવા છીએ, એમ કહેવા જ નીકળે, એડવર્ટાઇઝ કરવા નીકળે ત્યારે એમ થાય કે ભાઈ આ વાત જ ખોટી છે. એવા પુરુષો ખૂણે ખાંચે બેઠા હોય અને કોઈની પડી ના હોય. એટલા માટે મહારાજ અહીંયા ના પાડે છે. ભક્તિ ને જ્ઞાન એનું અવલંબન કરે ને તો જ તમે માનો. એ સિવાય તમે માનો નહીં એને. એટલા માટે મહારાજ અહીં ના પાડે છે. એમાં આસક્ત એવી રીતના જે જીવો છે, સ્થિત દ્રવ્ય અને રસાસ્વાદ, એની પાછળ રસાસ્વાદ ઓટોમેટિક આવે. રાતે જમે ને એક ટાણા કરે, ભાઈ એક ટાણું છે, પછી બધા જતા રહે એટલે તાળું મારી દે દરવાજે ને પછી ખાય જે ખાવું હોય તે. સાંજે બીજી વખત જમવાની પંક્તિ પડે નહીં. ભુજની અંદર સંતો રહે ને ત્યાંથી સીધો દાદરો ભંડારમાં છે, સીધો દાદરો. જેને જે ખાવું હોય 18 પ્રકારના પકવાન ત્યાં પડ્યા હોય, જેને જે ખાવું હોય તે ખાઈ આવે ને પાણી પી આવે. સાંજે રસોડું નહીં, રસોડે 12 તાળું હોય, એક ટાણું. પછી જેને જે ખાવું હોય તે ના ખાવું હોય કંઈ નહીં, પણ એમ કે એ પછી 12 ઓપન નહીં. તમે ખીચડી કરો, રાંધો ને પાછી પંક્તિ પાડો ને એવું નહીં. પેટ તો માગે એટલે ખાઈ આવે. 18 પ્રકારનું બધું પડ્યું હોય. એટલે એક પ્રથા, એક ટાણું ચાલે, દાણા પાણા ચાલે, એવું કર્યા કરે. શ્રીજી મહારાજે એક ચોખ્ખી વાત પોતાના આશ્રિતજનોના પ્રત્યે મહારાજ વખતે પણ પ્રકરણ કેવા ચલાવ્યા. મહારાજે રસોઈઓ કરી જમાડ્યા, જાત જાતની રસોઈઓ કરી જમાડ્યા. અણકોટના ઉત્સવો મોટા મોટા કર્યા, એમાંય જાત જાતના પકવાનો પીરસીને મહારાજે સંત હરિભક્તને જમાડ્યા. ભગવાનને નૈવેદ્ય જાત જાતના કરીને મહારાજે બધાને પીરસ્યા. પરાણે માથે દૂધપાકના કમંડળા રેડ્યા, એમ શાસ્ત્ર બોલે છે. એમ એનાથી કોઈ વિપરીત આપણે કરવા જઈએ તો એ વ્યક્તિ માટે બરાબર છે. કે જેમ નિષ્કુળાન સ્વામી જેવા કોઈ વ્યક્તિ હોય કે એ રે એમાં કંઈ વાંધો નહીં, એ આખા સંપ્રદાયને લાગુ ના પડે. અને એ બધા ઓપન, એમાં બીજો કોઈ અંદર જુદા ને બહાર જુદા ને એવું નહીં. એમ વૈરાગ મૂર્તિ એટલે વૈરાગ મૂર્તિ, છાની કોઈ વાત નહીં. દેહ છે એટલે એમાં તમારે કશુંક ને કશુંક નાખવું પડશે જ, એમાં કંઈ ચાલે નહીં. મહાન પુરુષ હોય, ભગવાન હોય, ભગત હોય, કોઈ બી હોય, એમાં નાખે તો યંત્ર ચાલે. એ ગાંડાને ખબર પડે કે આપણે ગાડી લાવ્યા તો પેટ્રોલ ડીઝલની કે ગેસની, એમાં નાખવું પડે તો જ એ ચાલે. એ તો ગાંડાને ખબર પડે. એમ પેટ છે એટલે એમાં નાખવું જ પડે, કોઈ કંઈ ચાલે. કળિયુગમાં તો ચાલે જ નહીં. હજુ સતયુગમાં ચાલતું, કળિયુગમાં ના ચાલે. કળિયુગમાં તો અન્ન સામા પ્રાણ. 2 દાડામાં જ એકાદશી આવે તો લબડી જાય છે, ને 5 દાડા ઉપવાસ કરે તો કાંઈ થાય, જતો જ રહે ઉપર. આમાં બીજું છે શું? એમ ચપટી હાડક્યા, ચપટી માંસના લોચા નાળીઓથી બાંધીને અંદર થોડોક કિલો 2 કિલો લોહી હોય, એમાં બીજું લાઈન પાસે છે શું બીજું? એમ એ તરત ઢીલું પડી જાય બધું લોચો. ઉપવાસે ના કરી શકે, કળિયુગમાં ના થાય. એટલા માટે મહારાજ ના પાડે છે. ત્યારે પણ એવા લોલુપ માણસોનો મહારાજ કહે છે સંગ ન કરો. એનાથી શું થાય? તમે એ માર્ગે જાય, એ માર્ગે ટોળી ઊભી થાય, પછી પ્રચારક બને, એક મોટો બને, એનો પ્રચાર કરે, પછી ધીમે ધીમે એ સંપ્રદાયનું રૂપ પકડાવે, એને મના પૂજાનું પકડાય, એની મૂર્તિઓ ફોટા ઊભા થાય, બધું ઊભું થાય. ઈશ્વર એક બાજુ રહે, આધાર લીધો ઈશ્વરનો, પછી ઈશ્વર એક બાજુ રહે, અને પછી એક સંપ્રદાયનું રૂપ ધારણ કરે. એમાંથી જ આ માયાવિષ્ટ જીવાત્માઓ કહેવાય. કારણ માણસ માને ક્યારે? સીતાજીનું હરણ કરવું તો રાવણને ભગવા કપડાં પહેરવા પડ્યા. કેમ? એમના પેન્ટ પહેરીને ના આવ્યો.
ભગવા કપડાં પહેર્યા એટલે સીતાજીને વિશ્વાસ આવ્યો કે ભાઈ સંન્યાસી છે એમ. એ તો સીતા તો ગાંડી નથી, લક્ષ્મીજીનો અવતાર હતો એમ. લીટાની બહાર ક્યારે પગ મૂક્યો, હામો ભગવું કપડું દેખાયો કે કઈ વાંધો એમ. એટલે શ્રીજી મહારાજ પોતાના આશ્રિતજનોના પ્રત્યે આવાનો સંગ કરવાનો ના પાડે છે. આગળ એનું પરિણામ ખરાબ આવે. આપણે ભક્તિમાંથી પડી જઈએ, બીજું કઈ નહીં. હવે મહારાજ કે છે કૃષ્ણ કૃષ્ણાવતારાણામ ખંડનમ યત્ર યુક્તિભિ. ભગવાન ને ભગવાનના જે અવતારો એનું યુક્તિ પ્રયુક્તિથી ખંડન કર્યું હોય એ શાસ્ત્ર ન વાંચવા ન સાંભળવા. હવે ભગવાન ને ભગવાનના અવતારો એનું યુક્તિ પ્રયુક્તિ દ્વારા ખંડન કેવું? સામા માણસો વિધર્મીઓ ન માનતા હોય તે કરે, નાસ્તિકો ન માનતા હોય તે કરે, બીજા સંપ્રદાયના દ્વેષીઓ એ પણ કરે. પણ સંપ્રદાય મહારાજ સ્થાપે છે એની અંદર મહારાજે સ્વરૂપો પધરાવ્યા. 82 પહેલા તો 2-3 મંદિર થઈ ગયા હતા. એટલે એની અંદર કોઈ ભેદ ઊભો ના થાય, ભેદ ઊભો ના કરે. શાસ્ત્રમાં તો લખાણ આવી ગયા છતાંય મહારાજે કહ્યું નાના મોટા ભગવાનના જે અવતારો છે ને એ ધ્યાન કરવા યોગ્ય છે. અને મહાન પુરુષ હોય, મુક્ત હતો, એ ધ્યાન થાય નહીં. જીવ છે, ઓલા પરમાત્મા છે. પરમાત્મા જે છે એ જેવું કાર્ય કરવું હતું એ પ્રમાણે એમણે શક્તિનો પ્રયોગ કર્યો અને એટલા પૂરતો દેહ રાખ્યો અને પછી પાછા ચાલ્યા ગયા. તેથી કરીને એમાં ઓછું બળ હતું, ઓછી શક્તિ હતી એવું માનવાને કોઈ કારણ નથી. 100 ઉપાડવી હોય તો આપણે કેટલી શક્તિનો પ્રયોગ કરીએ, અને 5 મણની ગુણ ઉપાડવી હોય તો બેમાં કેટલો મોટો ફરક છે. માણસ એનો એ 5 મણની ગુણ ઉપાડવાનો વાર આવો એટલે કાસડો જ વાળવો પડે. પણ 100 ઉપાડવામાં કાસડો વાળો તો ગાંડો ગણે કો તોય ઉપાધિ એમ ત્યાં બળ ના બતાવાય. પણ 5 મણની ગુણ ઉથામી હોય તો ત્યાં બળ બતાવવું પડે. એટલે જ્યારે જ્યારે જેવી જેવી આ બ્રહ્માંડમાં જરૂર પડી એવા સ્વરૂપો ધારણ કરીને, આ તો 24 તો એક માન્ય સ્વરૂપો થયા માની લો શાસ્ત્રની રીતે. બીજા તો અસંખ્ય અવતારો ભગવાનના છે, એક નહીં. મહારાજ ભક્તને લેવા આવે તો એ અવતાર છે. દ્રૌપદીજીને ચીર પૂર્યા તો એ વસ્ત્ર પૂર્યા, હાડીઓ પૂરી તો એ અવતાર છે. એમ એવા તો અસંખ્ય અવતારો આ પૃથ્વી ઉપર ભગવાનનું પ્રાગટ્ય થતું જ રહે છે અને કામ કરીને રવાના થાય છે. કારણ કે એને એક ભક્ત થોડા છે, કરોડો ભક્તો, એની જુદી જુદી મહેચ્છાઓ, એના જુદી જુદી એની આયુષ, એ પ્રમાણે ટાઈમે જવું કરવું કે રક્ષણ કરવું કે પોષણ કરવું કે એને આપત્તિમાંથી કંઈક હાંચવો કે એક કામ છે. એ કંઈ સાધારણ વસ્તુ નથી. એટલે તો આશ્ચર્ય પામીને નારદજી દ્વારકામાં ભગવાનની લીલા જોવા ગયા. કાંઈ 16,108 આ રાણીઓની હારે ભગવાન રહે છે કેવી રીતે? 16,108 એટલા જુદા જુદા મહેલ. હવે એ જુદા જુદા મહેલ એટલે કેટલું મોટું થયું એમ. એક એકને મળવા 5-5 મિનિટ જાય તો એને 2-3 દાડે છેલ્લી રાણીનો વારો આવે મળવાનો. તો કે ના, જે બંગલામાં નારદ દાખલ થાય એ બંગલામાં ભગવાન પોતાની પત્ની જોડે બેઠા હોય, આનંદ વિનોદ કરતા હોય, બીજે જાય ત્યાં કંઈક વળી ઝૂલતા હોય, ત્રીજે જાય ત્યાં વળી છોકરા રમાડતા હોય, ચોથે જાય ત્યારે કંઈક વહટી કરતા હોય, એવું બધું જુદું જુદું દેખાયું. હો, એક બંગલો ખાલી નહીં ભગવાન વગર.
ત્યારે એમને આશ્ચર્ય થયું કે ભગવાન તમારી લીલા તો જુઓ, અલૌકિક લીલા છે. એટલે શ્રીજી મહારાજ ભગવાનને ભગવાનના જે અવતારો છે ને એનું ખંડન યુક્તિથી યુક્તિ પ્રયુક્તિ દ્વારા કરે. અસુરો કરે, અને અસુરો ભગવાન ભક્તનું રૂપ ધારણ કરીને સત્સંગમાં આવ્યા હોય એ બી કરે, જુદી જુદી રીતે કરે. એમ એ શાસ્ત્ર ના પાડે છે. એ ક્યારે માનવાની? એટલા માટે તો પહેલાં તો સંપ્રદાયના મોરછાવાળું પુસ્તક હોય એને જ હાથમાં લેવાતું. પહેલાં સાધુ આવે ત્યારે વડતાલથી આજ્ઞાપત્ર આપ્યો, ખરડો એ હાજે ચેષ્ટામાં વાંચે કે આ સ્વામીને અમે મોકલ્યા છે માટે એમને તમે એની પાસેથી કથા વાર્તા સાંભળજો અને ધર્માદો આપજો દેવનો. ચોમાસું હોય તો કથા વાર્તા સાંભળજો. એ આ જ કથા વાર્તા એમની પાસેથી સંભળાય કાયદેસર. કેમ કે વાણીમાં આપણે જાણતા નહીં કોણ છે ને કોણ નહીં. કોણ છે ને કોણ નહીં આપણે નથી જાણતા. 92ની સાલમાં અમે વિસા લેવા ગયા અમેરિકા એલ છે. તો મને કહે છે સ્વામિનારાયણ સંપ્રદાયના વડા કેટલા? અમે કીધું 2, એક વડતાલ ગાદી ને એક અમદાવાદ. મને કહે છે આ દરરોજ સ્વામિનારાયણનો વડો આવે છે વિસા લેવા. હવે આમાં અમારે સમજવું હું? દરરોજ જે પૂછે કે અમે સ્વામિનારાયણના વડા, અમે સ્વામિનારાયણ સંપ્રદાયના વડા, એમ કરીને આવે છે. મને કીધું હવે એમને જ બિચારા ખ્યાલ હોય નહીં. બરાબર છે. આ પિંજણ કોણ બધી એને એના મગજમાં કોણ ગાલે? દરરોજ આવે, કપડાં પહેરીને આવે તો એ ગમે તેના દરરોજ આવે. એટલે મને કે દરરોજ આવે છે. મેં કીધું ભાઈ આ 2 છે સંપ્રદાયનો અસર. અને ઓલા વહેલા જાગે તમારી કરતા. ખોટા આવે ને એ વહેલા જાગે. એ આજે તમે જવાના હો ને તો એ આગલે દાડે જઈ આવે. હા, અમે સ્વામિનારાયણના વડા છીએ તો ઓલો સિક્કો મારી હાલે ને વડો આંટા મારે હાથ. આવું થાય છે, આવું થાય. એટલે કોણ આ શું થયું? તો કે કાલે કોઈક લઈ ગયું ને વડા. તો કે ભાઈ અમે જાણતાય નહીં, વડા તો અમે છીએ. આવું બહુ બને. જગત આનંદ માયાવિષ્ટ જગત કહેવાય. એટલે મહારાજ આપણને સાવચેત કરે છે. કથા ક્યાં સાંભળવી, કોની વાત સાંભળવી, કેવી ભક્તિ ઉપાસના. દેવ છે અવતારો મહારાજે સ્થાપન કર્યા, પૂજ્યા, માન્યા. મહારાજે 77 ચાંદલો કર્યો, ખોડિયારને ચાંદલો કર્યો. આ વડતાલનું ખોડિયારે પ્રસાદીન છે, ના 77 પ્રસાદીન. વડગામ જાવ તો ત્યાં આગળ 77 પ્રસાદમાં ચાંદલો કર્યો. સમુદ્ર એનું ડેરું તાણી જાય, પાણી આવતું. મહારાજની પ્રાર્થના કરી, મારું ડેરું નહીં રહેવા દે આ સમુદ્ર. મહારાજે સમુદ્રને બોલાવીને કહ્યું આ ડેરાથી આગો રહેજે ભાઈ, એનું મંદિર એનું રહેવાનું ન તાણી જતો. લ્યો દયાળો ભગવાન માન બધાને રહ્યો, મજા કરો. કારણ કે એની કક્ષાના જીવો હોય ક્યાં જાય? છાણના દેવ હોય અને કપાસિયાની આંખો હોય, માને બધા માને પૂજે મજા કરે. એમાં કંઈ હીરા માણેક ના હોય, ચાલે. છાણના દેવે હોય, બધું ચાલે. આ જગતની અંદર નાના મોટા જે જીવો છે, અજ્ઞાની છે, કંઈક માથું નમતા 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 બહુ જન્મને અંતે અંતે કંઈક એના હાથમાં આવશે. શ્રદ્ધા છે તો કંઈક થશે. એટલા માટે મહારાજ પોતાના આશ્રિતજનોના પ્રત્યે કૃષ્ણ કૃષ્ણ અવતારણમ ખંડનમ યત્ર યુક્તિભિ એવા શાસ્ત્ર ક્યારે માનવા નહીં, સાંભળવા નહીં, વાંચવા નહીં. અને 30મા શ્લોકમાં મહારાજ કહે છે કે ગાળ્યા વગરનું પાણી પીવું નહીં, અને સૂક્ષ્મ જંતુ જેમાં હોય એમાં સ્નાન ના કરવું. ગાળ્યા વગરનું પાણી નહીં, એમાં બધા પ્રવાહી માત્ર આવે, તેલ, ઘી અને દૂધ, એ એમાં લેવાના. પ્રવાહી જેનો રેલો ચાલે એને પ્રવાહી કહેવાય. એને ગાળવું પડે, ગમે એટલું શુદ્ધ હોય તો પણ એક નિયમ ગાળવાનો. એટલે મહારાજ કહે છે કે એ હવે ગાળ્યા વગરનું પાણી પીવે તો કે 6 માસ સુધી માછલા મારે, અને જે પાપ લાગે એટલું એક વખત ગાળ્યા વગરનું પાણી પીવે તો લાગે. લ્યો
ઓલો 6 મહિના સુધી માછલા મારે અને આ એક વખત ગાળ્યા વગરનું પાણી પીએ તો કે આ બેનું સમાન છે પાપ. એટલે બને ત્યાં સુધી ગાળીને પાણી પીવાનો આગ્રહ રાખો. દરેક વસ્તુ પ્રવાહી હોય એને ગાળવું, અને તીર્થના માધ્યમથી સૂક્ષ્મ જંતુ દેખાતા હોય, પાણી ખરાબ હોય તો નાવું નહીં, બે માથે ચડાવી લઈએ, વાંધો નહીં. એ ગોમતી હોય, બિંદુ સરોવર હોય, ગંગા હોય, કોઈ પણ હોય, એમાં આપણને એમ લાગે કે આમાં આવું છે તો કંઈ વાંધો નહીં, એ માથે ચડાવી લઈએ, એનું બીજું કંઈ નહીં. એમાં બીજું કંઈ કહેવાનું કે બોલવાનું કે તીર્થની નિંદા કે બીજું કાંઈ નહીં એમ. કારણ કે આપણે ત્યાં તરત નકશો પ્લાન કરવા માંડીએ, આપણે હાથમાં જ કશું હોય નહીં, એના કરતાં છાનો મનો નહીં જતો રહે મંદિરમાં તે 2 માળા વધારે ફરે. આપણે આવી ટેવ. એટલે એક તો ટિકિટ ખર્ચીને આવ્યા હોય અને બીજા લફરામ પડી જઈએ અને આપણું કોઈ માન નહીં તો ઓર આપણું માથું ચડે. એના કરતાં આપણે આ ઉત્તમ રસ્તો ભગવાનને આપણે તીર્થમાં જઈએ ને પછી બીજાને કેમ છો કેમ છો કેમ છો એવું બધું માથાકૂટો બહુ ઓછી કરી નાખવાની. વધારે ને વધારે દેવ નજીક રહેવાય ને એવો ખ્યાલ રાખવાનો. પુણ્યમાં ભરતા હોઈએ કે આડે દાડે દેવ દર્શન કરવા જતા હોઈએ, દેવ સાનિધ્ય વધારે સેવવાનું. બીજું બધું છે ને છે, એમાં બીજું કાંઈ નહીં. એમાં બહુ મોટો લાભ. 100 રૂપિયા 200 રૂપિયા ખર્ચીએ, 1 લાખ 2 લાખનો ફાયદો થાય, એનું નામ ડાયો માણસ કહેવાય. એમ આપણને ફાયદો બહુ પુષ્કળ થાય એવું કરીએ. ભગવાનના ભક્ત હોય તો હાથ જોડીને દર્શન કરીએ, એક ખૂણામાં ઊભા રહે તોય ચાલે. એમ આ બધી વસ્તુઓ અલૌકિક છે, દિવ્ય છે, અને દિવ્ય ભાવથી જ આ બધી ક્રિયા કરવાની. એટલે આપણે ટૂંક સમયમાં બહુ આગળ જતા રહીએ. અનાયાસનો યોગ એટલે પૂનમ ભરવાનો આગ્રહ. અનાયાસનો યોગ એટલે જ સમયમાં વણ તેડે આવવાનો મહારાજનો આગ્રહ. એ અહીંયા આપણે કર્યો, ક્યાંક બીજે ખૂણે ખાસ કે મહારાજે ધામ બાંધીને કર્યું હોત તો કેટલી મુશ્કેલી હતી. આપણને કેટલો બધો ફાયદો. નજીકની અંદર મહારાજે ધામ બાંધ્યું અને સારું એ દૈવત મહારાજે એમાં મૂક્યું. બધે ફર્યા હર્યા વિચરણ કર્યું, બીજું બધું જ સાચું એમ. પણ છેવટે મહારાજે નિત્ય રહેવાનું નક્કી કર્યું. વરતાલ મોક્ષનું દ્વાર મહારાજે ખોલ્યું, પોતાનું સ્વરૂપ પધરાયું, શિક્ષાપત્રીનો આવિર્ભાવ ત્યાં જ થયો. એક બહુ મોટી વાત છે. બધા તીર્થો લાવ્યા મારા, બધા દેવો લાવ્યા, તમારે ત્યાં ન જવાય ક્યાંય તો બધા દર્શન થાય જાય એમ. કૃષ્ણ સ્વરૂપ, લક્ષ્મીનારાયણ સ્વરૂપ, રણછોડજી, હનુમાનજી, ગણપતિજી, શિવજી, બધા 10 અવતારો મેન બધા. હવે એમાં ગોખલામાં તો બિચારા બેઠા છે, એમાં તમને કોઈ નડતા નથી. આપણે તો પાછો વળીને આમ પગે લાગવાનું છે, આનો હાલવાનો નથી. કારણ કે એનો ગલ્લો આગો હોય કે નથી ગલ્લો બનતા હોય. બોલો પરોળ્યો કે હું કામ ગલ્લા એમાંય ગાલો છો કે હા રહેવા દે, એને દહકો પડે જડે. એ હવારનો મીંડો હોય ને સેવા કરવા, નહીં ગાલા ગલ્લા. પણ આમ કરવામાં શું વાંધો છે? પૂતળાને લોકો પગે લાગે છે, મહારાજે નચાવ્યા હતા એને. કેટલાય ડાયા માણસો. હા, મહારાજે પ્રાણ પૂર્યા હતા. મહારાજે હોટી અડાડી પ્રસાદીના છે. લ્યો, માતમને વાર છે, અલૌકિકપણું બધામાં આવે. એટલા માટે શ્રીજી મહારાજે અહીંયા પાણી ગાળ્યા વગર આ બધાના બહુ પાપ લખ્યા છે, બહુ શાસ્ત્રના મત છે, એના ઉપર પાનાના પાના ભર્યા છે. કારણ કે પાણી પીવાની ગાળ્યા વગરની ટેવ બૌદ્ધા હતી, પહેલા બહુ હતી. એ ધીમે ધીમે મહારાજે પોતાના હયાતમાં તો ઘણું બધું કર્યું, છતાંય શાસ્ત્રમાં નિત્ય લખતા ગયા ગાળ્યા વગરનું પાણી પીવું નહીં. ગમે એવું ફિલ્ટર હોય, તમે વિદેશમાં જાઓ ને કાચ જેવું પાણી તમને દેખાય, એટલું ફિલ્ટર્યું હોય. પણ આપણું મન ગળણું બાંધ્યા વગર પીવાનું થાય નહીં. મહારાજ એક ટેવ પાડી દીધી. અને એ વાત સાચી છે, આજ્ઞા પાળવામાં સુખ છે. એટલા માટે અત્યારે આપણે અત્યારની કથા હવે વિરામ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ